મમ્મી દામિની રીડિંગ કરી રહી હતી. હા તમે ઓફિસે જાઓ છો? હા બેટા જો ને સમય કેટલો બધો થઈ ગયો છે અને થોડું લેટ પણ થઈ ગયું છે, એટલા માટે થયું કે ફટાફટ નીકળી જાઉં, પણ તું અહીંયા મળી જ ગઈ છે તો બેટા એક વાત કહેવાની હતી, ભૂલી ગઈ. એક ક્લાયન્ટ આવવાના છે, એમની લોન તો પાસ થઈ ગઈ છે, પણ કદાચ થોડા દિવસ મને એવું લાગે છે કે ફાઇલ આમ તેમ થઈ ગઈ હશે તો નહીં થાય, તો આપણા કબાટમાં થોડાક પૈસા પડ્યા છે. મમ્મી તમને કેટલી વાર કહ્યું છે કે આ તમે ઘરે હોય ને ત્યારે તમારે આ તમારા ક્લાયન્ટને બોલાવવાના, તમારે જે પણ કામ હોય ને ત્યારે નિપટાવી દેવાનું. અરે પણ બેટા દામિની, મારે ઓફિસે જવાનું લેટ થાય છે અને તું ઘરમાં હોય છે તો તું એટલું તો કામ કરી શકે ને. તો ક્લાયન્ટોને આપણા ઘરનું એડ્રેસ આપ્યું હોય, કેમ કે એ લોકો અટવાય નહીં. અને જો મોડી લોન પાસ થાય ને એ સારું છે, કેમ કે આપણે જો પહેલાં રૂપિયા આપી દઈએ તો ઇન્ટરેસ્ટ પણ આપણને મળે ને, એના ઇન્ટરેસ્ટથી આપણું ઘર ચાલી શકે. તમારી બધી વાત સાચી, પણ તમે સમજતા કેમ નથી? આ તમારા ક્લાયન્ટ ઘરે આવે ને મને જરાય નથી ગમતું, કારણ કે એક તો તમે ઘરે હોય નહીં તો એ લોકો આવી ગયા હોય ને પછી ચા બનાવવાનું કહેશે અને કેટલી વાતો કરશે, અને મને ન ગમે એ કલાક સુધી બધા ઘરે બેઠા રહીને. આ તમે ન આવો ને ત્યાં સુધી એ પણ ઘરે બેસી અને તમારી રાહ જુએ. તો એક કામ કર, ઘરમાં બેસી રહો અને માં દીકરી બંને સોફામાં બેસીને ખાલી વાતો કરશું બસ, એટલે ઘર ચાલી રહેશે. ઓફિસે ન જાવ ને. મમ્મી એવું નથી કહેતી. તો શું કર, તો શું કહેવા માંગે છે તું? એ જ કહેવા માગું છું કે મને એ લોકો હોય ને નથી ગમતું. એક તો કેટલાય પ્રશ્ન પૂછ્યા કરે કે તમે શું કરો છો, કોલેજમાં છો, કઈ કોલેજમાં છો, અને ઉપરથી મારા ભણવાનું એ કેટલું ડિસ્ટર્બ થાય મમ્મા, એટલે કહું છું. બેટા તું કેમ સમજતી નથી? હવે એટલું તો એડજસ્ટમેન્ટ કરવું જ પડે ને દીકરા. તું નહીં કરે તો કોણ કરશે? સારું જાઓ તમે. અને સાંભળ, અને કંઈક બીજા પ્રશ્ન પૂછે ને ક્વેરી માટેના તો મને કોલ કરજે, એટલે હું એમની સાથે હું વાત કરી લઈશ. પણ ક્લાયન્ટો એમને ન જવા જોઈએ. હા, કેમ કે બેટા માંડ કરીને આપણે લોન અપ્રૂવ કરાવી હોય અને જો પાછો આપણે આમ તેમ જવાબ આપીએ તો એ બીજી બેંકમાં મૂકી દઈને અને બીજા એજન્ટને પકડે પાછા એ. સારું. દામિની બેન શું કરો છો? ભાભી કંઈ નહીં, આ જો ને કિચન સરખું કરતી હતી. તમારા મમ્મી તો વહી ગયા લાગે છે કાં? હા એમને કામ છે ને એટલે બહાર ગયા છે. હા ઠીક. હું એવું કહેતી હતી કે કાલ સવારે છે ને તમારા મમ્મી અહીંયા બહાર ઊભા કોક ભાઈડાર વાતું કરતા હતા. કોણ હતા એ? હા તો એમાં શું થઈ ગયું વાત કરતા હતા તો? એટલે હું થઈ ગયું એટલે પૈસા દેતા હતા ને લેતા હતા ને મેં ઘણી વાર જોયું બાપા, નોકરા તમારા ઘરની આજુબાજુ નોકરા આમ જણમાણા જ આંટા મારતા હોય. અમને તો ન ગમ્યું. આ હંધાઈ છે ને શેરીમાં તમારી જ વાતું કરતા હોય. બોલો આ જો મને તમારે દયા આવે ને એટલે હું તો કહું, બાકી મારે હું ભલે મને ગમે નહીં કોઈને પંચાયત કરવી, આ તો ખાલી તમને વાત કરું છું. જુઓ ભાભી, તમે છે ને મારી અને મારા મમ્મી વિશે આવી બધી વાતો ના કરો. લે મેં ક્યાં હજી કે વાત કરી જ છે. કરી જ ખાલી પૂછો છું કે કોણ બધા અહીંયા આટા મારતા હોય. જઈ જો તો તમારા ઘરે આવીને બેઠા હોય, પૈડા ને પાથરા રે, અને જે હોય તે બહાર તમારા મમ્મી વાત કરતા હોય. હા તો એમનું કામ છે તો વાતું કરવાનું. ભાભી શું બોલો છો? તો પણ એ નોકરી કરે છે કે શું કરે છે? કઈ વહીવટ ખબર નથી પડતી. ઓફિસમાં કામ કરે છે તો લેવડ દેવડ તો થવાની જ ને પૈસાની. ફાઇનાન્સનું કરે છે મારા મમ્મી. અને આમ તમારું આમ શરીર હવે મોટું થઈ ગયું શું? તમારે હવે પૈણી જવાય. સારું ન કહેવાય બાયું ઘરમાં આમના માટા મારે કેવી જવાન લાગવા માંડીશ બાય. હોય તો તું ગોતીશ કઈ તારું? ના ભાભી, હજુ તો હું નાની છું, કોલેજમાં છું. કોલેજ પૂરી થશે પછી કોઈ જગ્યાએ જોબ કરીશ, પછી લગ્ન. તું કોલેજમાં શું હજી તો ભણોસ, તું તાર શરીર કામ અચાનક વધતું જાય છે? ભાભી આવું શરીર તો લગ્ન થાય પછી વધે બાઈ. કેવી વાતો કરો છો? તમને જરા શરમ નથી આવતી? શરમ તો તાર માને આવવી જોઈએ. આ હંધાઈ વાતો કરે છે બાઈ. આ તો તમારા ઘરનું મને દાજી એટલે હું કેવા આવી. તને ખબર છે કાલ તો જમણાબા કેવી વાતો કરતા હતા? મને તો કેતાય શરમ આવે. જવા દે નથી કેવું. શું કહેતા હતા? ના આવે જવા દે, પછી તને ખોટું લાગી જશે. જો એમણે જે પણ કીધું હોય ને મને કહી દો, હમણાં જઈને એમનો વારો છે. જો તો મારે નથી કેવો, તમારું નામ દઈ દે તો મારે જમણાબાને કેવો સંબંધ છે? અમારો સંબંધ બગડી જાય બાપા. સારું હું તમારું નામ નહીં દઉં, પણ શું કહેતા હતા એ? જમનાબા એમ કહેતા હતા કે તાર મમ્મી છે ને એને બાર કોઈ ઘરવાળો રાખેલો છે. છી
આવું કહેતા હતા એટલે એવું ખાલી જમના બાદ નથી કહેતા હો આ શેરીમાં હંધાઈ આવી વાતો કરે પણ તારીમાં આખો દી જળમાણા રાંટા માર્યા રાખે તો કોકને ખબર ન પડી જાય બધાને તો એમ જ છે કે તારા બાપ કાંઈ મરી નથી ગયા એ તો એમ કહેતા હતા કે એને મારી નાખ્યો હોય છે અને કાં તો સુતા બસ ભાભી, કંઈ પણ બોલો છો. મારા મમ્મી એવા નથી. બિચારા ઘર ચલાવવા માટે કામ કરે છે, ફાઇનાન્સનું કરે છે, તો પૈસાની લેવડ દેવડ થતી હોય, જણ માણસ સાથે બોલવાનું થતું હોય તો એનો મતલબ એવો થોડી છે કે મારા મમ્મી એવા છે. હું ક્યાં કહું છું કે એવા છે આ તો હંધાઈ વાતું કરે એટલે વળી તને કીધું અને પછી તું એમ વિચારતી હોય કે મેં કીધું તો એ તારો પ્રશ્ન છે આ તો મન તાર મમ્મીને દાજે ને બિચારી એકલી માણા અને બાઈ માણા હોય ને એની હંધાઈ આવી જ વાતું કરે એટલે કહું છું બહુ ભાઈડાવ ન ઘરમાં ગલાય બધાય હરખા ન હોય કોક દી નહીંતર ચારો કરી ગયા તો શું કામ એવું કર? આ તમે જેવું વિચારો છો અને તમને જ બધા આવીને કેમ આવી વાતો કરે છે? આ તો આપણે સારો સંબંધ છે ને એટલે મને એમ કે તું સમજાવતી હોય તો અહીંયા રોજ ડોકા કરવા જાસ ને હવે કોઈ વાંધો નહીં તને ન ગમતી ને તો હું આવીશ જ નહીં બસ એવું નથી. આ તો વળી તાર માં ન હોય ને કોક દી તો હું સાકઈ દઈ જાઉં છું તને કે તારે રાંધવું નહીં તોય તું મારા હારે આવી રીતે વાત કરશો. સોરી, તમે મમ્મીને આવી રીતે વાત કરીને એટલે એ મેં નથી કરી આ હંધે વાતું કરે છે એટલે વળી મેં તો તને કીધું તેલ લેવા જાય હવે જ છે ને મારે તમારે બે મા દીકરીનું કાંઈ વિચારવું જ નથી આ તો બે એકલી રહ્યો છે એટલે મને બિચારીને આમ જીવ બરે એકલી સાચું કહું ભાભી હવે તમને કોઈ આવી વાત કરે ને તો તમે કહી દેજો કે એવું કંઈ નથી. સારું હું તો કહી દઈશ સારું લાય હું તને રાંધી દઉં બસ તમ તાર તું માહિતી જા ના હું તને શાક રોટલી કરી દઉં જા જા તમ તાર હો જા પાકું. હા તેમાં હું તો કેટલી વાર કરી દઉં છું કઈ નવાઈ છે આઈ જ તું કે શેનું શાક કરી દઉં આ ફ્રીજમાં જે હોય એ. સારું તું તમ તાર વાંચો બિચારી આ છોકરીને કાંઈ ખબર નહોતું એની માં હૈસે જેવી ગામમાં કંઈક ભાયડા કરીને બેઠી હશે. હાય મમ્મી કોઈ અંકલ આવ્યા છે. અંકલ અંકલ લાગુ છું અરે મારી ઉંમર એટલી મોટી નથી ખાલી 30 વર્ષનો છું તમે તો મેં બરાબર જ અંકલ કહ્યું ને હું તો 20 વર્ષની એ નથી તો અંકલ જ થયા ને. જો આજકાલ ઉંમરનો આટલો બધો ગેપ બધું ધ્યાનમાં મમ્મી તમે મમ્મી મમ્મી શું કરો છો ફોન કરીને જ આવ્યો છું કોણ આવ્યું છે બેટા? આ અંકલ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છો બસ એકદમ ફાઇન છું. શું થયું પછી આપણું આ લોનનું કામ ક્યાં સુધી પહોંચ્યું? હા જુઓ સાહેબ મિસ્ટર થિવાંગ દેવાંગજી. દેવ પ્રાઇવેટ લિમિટેડ હા 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 તો સાહેબ એક ઇસ્યુ આવ્યો છે તમારા પેપર્સમાં. ક્યાં સુધી મેડમ આ બધા ઇસ્યુ આવતા રહેશે તમને હા. પૈસા તો આપ્યા છે મેં અને કહ્યું છે કે 2-5% ફેરફાર એ ફેરફાર ના કહેવાય મારે બેંકવાળાને આપવા એના બદલે તમને આપી દઈશ કહ્યું તો છે અરે સાહેબ એવી વાત નથી તો? પણ અમારા જે ઉપરી અધિકારી મતલબમાં અમારા ઉપરી સાહેબ છે ને તો એ કંઈ કહે છે કે તમારા રિટર્નમાં થોડોક પ્રોબ્લેમ આવે છે તો અને પછી પ્રોબ્લેમ સોલ્વ કરી નાખો ને બાજી તો તમારા હાથમાં જ છે. દામિની બેટા મહેમાન માટે ચા બનાવ. નહીં મારે રીડિંગ કરવું છે. કહ્યું ને ચા બનાવ મહેમાન આવ્યા છે. કોફી બનાવજો એકચ્યુઅલી ચા હું નથી પીતો. કંઈ વાંધો નહીં સાહેબ કોફી બનાવશે. જા થેન્ક્સ. બેટા. અંકલ માટે કોફી અને કલ નથી હું આમને કહું ને દેવ કહી શકો પ્રેમથી આપણે બધા પ્રેમથી દેવ કહે દેવ અંકલ. દેવ ખરી છે તમારી છોકરી હા તો સાહેબ વાત જાણે એમ છે કે શું સ્ટડી કરે? બીકોમ કરે છે વાવ સેકન્ડ યરમાં છે. મોકલો એને આપણી ઓફિસે જોબ માટે અરે પણ એને ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરવાનું છે થઈ માસ્ટર જાય જેવી રીતે તમે બેંકમાં લોન માટે આમ તેમ કરો છો ટકાવારી લો છો એવી રીતે જોબ માટે પણ આપણે ધ્યાન આપીશું. હા ખેર તમારી છોકરી છે એટલે થોડું પર્સનલી ધ્યાન આપીશું. એટલે તમે શું કહેવા માંગો છો? મતલબ જોબ માટે તમે સમજ્યા નહીં મારી વાતને. ઠીક છે સર એ બધું પછી ફ્યુચરમાં જોઈ જશે પણ આ ફોટો કોનો છે? હા એના ફાધરનો છે. ઓ મતલબ પપ્પા નથી? ના ના છે ને પણ દુબઈ ગયા છે થોડું બિઝનેસ માટે. વાવ ગ્રેટ. તમે એકલા રહો છો? હા હું અને મારી ડોટર. હા
પણ સાહેબ એનો- આ બધી પર્સનલ ડિટેલ તમારે જાણીને શું કરવું છે? મારી વાત સાંભળો. સાહેબે એવું કહ્યું છે કે 6 મહિનાના જે ટ્રાન્ઝેક્શન છે ને એ થોડોક પ્રોબ્લેમ છે, તો થોડાક રૂપિયા આપવા પડશે એમને પણ ક્યારે તમારે. આવશે શું કોણ ક્યારે આવશે? કોફી ક્યારે આવશે? એ બનાવે છે, વાર તો લાગે ને. ઠીક છે, તો પ્રોસેસ શરૂ કરો તમે, હું બેઠો છું. પૈસા જોઈએ એટલે આપીશું. હા, કઈ વાંધો નહીં. હું સાહેબ સાથે વાત કરી લઉં કે કેટલા. કોફી તો થઈ ગઈ, મમ્મીની ચા બાકી છે. જોતો 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 કેટલું બોલે છે આ અંકલ તો. ઘરે બોલવા નહીં દેતા, કોફો પીવો છે. હા બરાબર છે, વાંધો નહીં, તમ તાર મારે ચાલુ રાખો. એક્સક્યુઝ મી દેવાંગજી. પ્રોસેસ ચાલુ રાખો. પ્રોસેસની વાત કરું છું ક્યારનો, તમે હા, વાત આગળ વધારતા નથી પછી. તો વાત જાણે એમ છે કે સાહેબ એવું કહ્યું છે કે થોડુંક સેટલમેન્ટ કરવા માટે થોડાક ફીસની જરૂર પડશે. આપી કેટલી ફીસ જોઈએ છે? સાહેબ સાથે વાત કરી લઉં. અને તમારે જેટલી લોન જોઈએ છે ને એટલા વ્યવસ્થિત કાગળ નથી તમારા ઇન્કમ ટેક્સના. બનાવડાવી દો. આ બધું કામ તો તમારું છે, તમને રાખ્યા છે શું કામ વચ્ચે અમે? ઠીક છે સર. દેવ અંકલ કોફી. અંકલ કહો છો ને, મને નથી ગમતું. હા બેસો. હા બેટા બસ. ના હું જાઉં ને. બેસો બેસો. શીખો કંઈક, તમારા મમ્મી કેવી રીતના ડીલ કરે છે, કેવી રીતના લોકો સાથે વાત કરે છે, શીખશો તો કામ લાગશે. જુઓ સર, એનો સમય થશે ને એટલે એ પણ એ શીખી જ જશે. બિઝનેસમેનની જે લાઈન હશે એમાં જોઈન થશે તો ઓટોમેટિક આવડી જશે. સારું કહેવાય. આમ પણ 20 વર્ષની ઉંમર થાય એટલે છોકરીના લગ્ન થઈ જવા જોઈએ. પણ સર એ સ્ટડી કરે છે, હજુ સ્ટડી કમ્પ્લીટ થાય એટલે કંઈક વિચારીશું અમે. મમ્મી પણ અંકલના લગ્ન થઈ ગયા છે ને એટલે એવું કહેતા હશે. 2 છોકરા તો હશે નહીં તમારે? કડક છે બહુ નહીં? કોફી હમણાં આજની કોફી બહુ કડક છે. બોલો બીજું. આ બધી વાત તો થતી રહેશે. હજી ન્યા લાગે સોલો. બાપ આ બાઈ તો હું ધંધા કરવાની છે આ શેરીમાં, કંઈ ખબર નથી પડતી, કંઈ સંભળાય નહીં ભૂંડું. એ આવે ને એટલે એને જ પૂછવું છે કે તું શું વહીવટ હાટું અહીંયા આવ્યો હતો. હા ચાલો ચાલો. હા આવો આવો, મહેમાન કહેવાય ને તમે મારા શેરીના. ગામના જ છો? અહીં જ રહો છો? જી તમે કોણ? મેં તમને ઓળખ્યા નહીં. અહીં બાજુમાં જ રહેવી. ગોપી પંચાયતી મારું નામ. પંચાયતી? અમારે અટક છે પંચાયતી. તે સારું નામ. તમે અહીંયા શું આવ્યા હતા? હું મારે અહીં business- તમથી ચાલુ જ હોય. રોજ દી ઉગે ને કોક નવા નવા આવે, રોજ દી ઉગે નવા નવા આવે. કોઈ દી બાયુને આવતા જોઈ જ નહીં, નકરા ભાઈઓ ભાઈઓ ને ભાઈઓ જ આવે. બોલો. મતલબ મારી જેમ બીજા ઘણા બધા ક્લાયન્ટ છે. આમ મલક મલક કેવા? ક્લાયન્ટ્સ જેન્ટ્સ આવતા હશે, જતા હશે. અરે જાણ માણા આવે આખો દી ને અમારે બધી બાયું. બાપા મારે કહેવાય નહીં તમને, એવી વાતો કરે. તમે જો ખાનદાની માણા હોય ને તો અહીંયા આવતા નહીં બીજી વાર. બાપા મારે તો લોનનું કામ છે. આ 2-5% માટે થઈને થોડું અટવાનું છે. તો વળી અમને એમ કે ભાઈ બિઝનેસ માટે થઈને 2-5% બચે તો બચાવી લઈએ. પણ મને મને તો લાગે છે થયું કે કે તમે એની છોકરીને જોવા આવ્યા છો. આમ એની છોકરી હવે આમ થોડીક આમ હારડમાં થઈ ગઈ છે ને, તે મેં કીધું એને જોવા આવ્યા છો. અહીંયા તો બધા એમ જ થાય છે કે કાં તમે એ બાઈને જોવા આવો છો અને કાંઈ ની સોડીને જોવા આવો છો. ના ના, મારે હવે આંટીનું શું કામ છે, પણ એની છોકરી છે સરસ નહીં? હા ને, અસલ છે. પણ કોણ જાણે બાપા કાંઈક બાર વહીવટ હાલતા છે. મારે તો કાંઈ કહેવાય નહીં ને. હારું હાલો, મારે જ પાડોશીને ઘર છે એટલે બહુ કાંઈ કહેવાય નહીં. આમ છે બી એવી જ તેમ હલકામાં આવે એવી. હલકામાં આવે એવી છે તો મતલબ પાક્કું કે આપણું સેટિંગ પડશે ખરા, આજે નહીં તો કાલે. નક્કી ગામની બાયું કેસ નહીં. હાજુ એ ઉભા રહો ઉભા રહો. અહીંયા આવો. આ બાજુવાળાની વાત કરવી હતી તમને. હું આ ઓલ ભાભી નથી, હિરલ ભાભી. હા તે છે જ તે હા તે સીન એની જ વાત કરવી છે કે એને છે ને કાંઈક લોચા લાગે છે. હેના
કંઈક વહીવટ હોય ને એવું લાગે છે મને. આ બધી ગામમાં આપણી બાજુ વાતું કરે છે ને કે કાંઈક આમ કંઈક બારે રાખ્યું હોય છે લફડું બફડું એવું લાગે છે મને. તને ખબર છે ને લફડું છે ઈ? ખબર તો નથી પણ એવું લાગે છે કેમ કે રોજ નવા નવા જણ એમના ઘરે આવે. કોક દી લાંબો ને કોક દી ટૂંકો ને કોક દી કાયડો ને કોક દી ભૂરીઓ ને હાવ અજીબ અજીબના માણસો આવે. ત્યાં બધી બાઈઓ મને એમ કહેતી હતી કે તું એને ઘરે જાતી નહીં મય નહીં કામે તુંય અટાઈ જઈશ. તું ગામની પંચાયત બંધ કર, મને બધા રોડ વચ્ચે ઊભા રાખી રાખીને કહે છે. તો હું કઈ બધાયની પંચાયત નથી કરતી, ખાલી ઈ બે માં દીકરી એકલી છે ને એટલે એમનું ખાલી હું તપાસ રાખું. એટલે તારું નામ ગોપી પંચાયતી રાખ્યું છે. એવું ન બોલો, આપણી પંચાયતી અટકશે તો તમારી એ પંચાયતી જ લાગે છે. રવિ પંચાયતી જ કહે છે કોઈ, ભલે તમે પંચાયત કરો કે ન કરો. તો મેં કીધું આપણી અટકશે તો આપણે એ પ્રમાણે જ હાલવાનું હોય. પણ તારે ઈ હિરલબેનનું શું કામ છે? ઈ જે કરતા હોય કાળો ધોળો ટૂંકો લાંબો, તારે શું લેવા દેવા એમાં? પણ ઘરનો માણસ તો કઈ વાત ન કરવી, તમને આજુબાજુવાળાની ખબર હોવી જોઈએ. હું એમ કહું ઈ એનો ધંધો જે કરતા હોય. જમત બનાવ્યું છે આજે બાકી જ બનાવવાનું. તો ઈ કરીને જે કરવાનું છે ઈ. હા પણ તો ઘરનું કામ કરું છું, કઈ નવરી નથી બેઠી. હું નવરી હોય ને તો જ પંચાયત કરવા જાઉં છું, કઈ ઘરનું કામ મૂકીને નથી વહી જાતી. અત્યારે શું કરતી હતી? કચરો વાળતી હતી. પંચાયત કરતી હતી મારી યારે, ક્યારની અત્યારે. તમને ઊભા રાખ્યા ખાલી મેં કેવા હાથ થઈને કે હું રોજ રોજ અલગ અલગ માણસ જોઉં છું. શું હોય છે તમને શું લાગે છે? ઈ એના મમ્મી નોકરી કરે છે અને ક્લાયન્ટ ઘરે આવે છે. શું આવે? એનો ક્લાયન્ટ એટલે ગ્રાહક. ઠેકા એમ બોલો ને કે ગરાઈ આવે એમ. ગામડાને પોથું ભટકાઈ ગયું છે. હા ગામડામાં ક્લાયન્ટ નો બોલે, ગ્રાહક કે. હા, એમ. એવી રીતના કહું છું. તે આવે પણ ઘરે શું લેવાના આવે? આ તમે નોકરી કરો, કોઈ દી કોઈ માણસ આવ્યું આપણા ઘરે? આવ્યું? તો એની આ કેમ આવે છે એમ સમજાવું છું. તમે સમજો હું શું કહેવા માંગુ છું. ઈ જમવાનું છું છે. એના બાકી છે, કહું તો શું કરું? હાલો, ખાવાની એક ખાવા સિવાય બીજી વાત જ નહીં. ખાલી ખાવાનું ને બસ જવાનું, ખાઈને કાઢે, બે જ ધંધા કરે. જલ્દી જમવાનું બનાવજે. એ હો પણ હવે આને કઈ કેવા જેવું જ નથી. હિરલબેન, હિરલબેન છે ઘરે? હા બેસો, હું બોલાવી આવું. મમ્મી બેસો. હા. કોણ આવ્યું છે બેટા? કોક મળવા આવ્યું છે તમને. આવો હિરલબેન, કેમ છે? હા હા બોલો ને સર. કંઈક આમાં એવું છે કે હું લોન માટે આવ્યો છું. બરાબર. હા તો તમારે કેટલાની લોન જોશે? મારે ધંધામાં છે ને બહુ નુકસાની ગઈ છે હમણાં. બરાબર. અત્યારે મારે તાત્કાલિક બહુ લોનની જરૂર છે. એટલે મને બે જણાએ સજેસ્ટ તમારું કર્યું હતું કે ભાઈ આવી રીતે હિરલબેન લોન આપે છે એમ. હા સર, લોન પાસ કરાવી દઈશ. સર 6 મહિનાનું ટ્રાન્ઝેક્શન જોશે બેંકનું અને 3 વર્ષના રિટર્ન જોશે. અચ્છા. અને જો રિટર્ન 3 વર્ષના આપો અને લોન સ્ટેટમેન્ટ આપો ને તો હું અમારા સાહેબને ફાઇન એવું કાંઈ મોકલીશ. છે જ નહીં મારી પાસે, કેમ કે મને તો મોસ્ટ ઓફલી મારી પાસે જો રિટર્ન બીટર્ન મેં કાંઈ ભર્યા નથી. તો સર કેવી રીતના તમને લોન મળી શકે? તમે અત્યારે વર્ક શું કરો છો હાલમાં? હું મારે દુકાન. હા બેટા, શા આ કોણ તમારા? મારી ડોટર છે. તમારા દીકરા જ? હા સરસ. બેટા જા. ચા મૂકો. હા અચ્છા બેટા, ચા મૂકી. તો સર તમે ડોક્યુમેન્ટ ક્યારે પહોંચાડશો મને? ડોક્યુમેન્ટ તો હું તમને પહોંચાડી દઈશ, પણ રિટર્ન એ કાંઈ નથી. એટલે કંઈક આમ બારોબાર કંઈ સેટલમેન્ટ થાય એવું ખરા? હા સર, હું મારા સર સાથે વાત કરી લઈશ અને શું પરિસ્થિતિ છે તમારા રિટર્નની એ ચેક કરાવીને તમને કહીશ. બરાબર. ના એ તો બધું જ કરાવી નાખીશું. હા તમે એકલા જ રહ્યો છો? બે માં દીકરી? હા સર, હું અને મારી ડોટર બંને એકલા જ રહીએ છીએ. શું વાત કરો છો? હમણાં ફાધર ઘણા સમય પહેલાં ગુજરી ગયા છે. રામ રામ રામ. તો એક વાત કરવી હતી. હા બોલો ને સર, કઈ બાબતે વાત કરવી છે? જો મારા લગ્ન થયા નથી એટલે હું આગળ પાછળ કોઈ નથી. હું તો સીધે સીધું ગમે ત્યાં મને લાગે કે મારી યાર કમ્ફર્ટેબલ હું સીધું મોઢે જ કહી દઉં. હા કઈ વાતની વાત કરવા માંગુ? કઈ વાતનું તમે કમ્ફર્ટેબલ નહીં? શું મારા મગજમાં કંઈ બેસતી નથી વાત? હું બેસાડ દઉં ને. મારી ઈચ્છા છે તમારી દીકરી હારે લગ્ન કરવા. શું વાત કરો છો તમે? આ એટલે સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. મારી વાત તો સાંભળો. ઊભા થાઓ. શું કહેવા માંગે છે?
મારી દીકરી ક્યાં અને તું ક્યાં? અહીંયા લગ્નની વાત કરવા માટે આવ્યો હતો કે લોન માટે? એ સ્ત્રી છે ને હું પુરુષ છું, તો એમાં જોઈ શું બીજું આ? ગેટ આઉટ, ગેટ આઉટ. કેવા કેવા લોકો અહીંયા આવે છે. નાની એવી દીકરી છે ને શરમ નહીં આવતી આ ડોહાને લગ્નની વાત કરતા? કોના લગ્નની વાત અને ક્યાં ગયા એ કાકા? ચા ફેંકી દે ગટરમાં. કહ્યું ને, જા પાછી. લાગે છે કે બધા ક્લાયન્ટોને ઘરમાં લાવવાના બંધ કરવા પડશે. જો આવા નવા નમૂના આવતા રહેશે ને તો નકામું થશે. હિરલબેન, મેડમ. સર તમે? હા, તમે જ તો બોલાવ્યો હતો ને મને. હા, પણ વહેલાસર બોલાવ્યા હતા. મારે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. હા, પણ બહાર વરસાદ ચાલુ હતો ને એટલે થોડું લેટ થઈ ગયું. ઠીક છે સર, તમને જે વાત કરી હતી મારી દીકરીને સ્ટડી કરાવવા માટેની, તો મારી દીકરી રૂમમાં છે, બોલાવું છું. હા, હા. બેટા દામિની, દામો. હા મમ્મી. સર, આ મારી ડોટર દામિની. હેલો. હેલો. બેટા આ સર છે, રોનક સર. અને બહુ સારું એવું સ્ટડી કરાવે છે સ્ટુડન્ટોને અને હોમ બેચ કરે છે. એટલા માટે એ સરને તારા માટે અહીંયા સ્ટડી માટે લઈ આવી છું. મારા માટે કઈ સમજાયું નહીં મને. ટ્યુશન, હોમ બેચ ટ્યુશન કરાવું છું. તમે કોલેજમાં છો ને, તો મમ્મી કહેતા હતા કે તમારું ભણવામાં થોડું રિઝલ્ટ ખરાબ આવ્યું છે, તો એના માટે હોમ બેચ માટે. પણ મમ્મી એની શું જરૂર છે? પણ બેટા ઘરની બહાર જવાનું એના કરતાં સારું ને કે સર ઘરે આવીને જ ભણાવે. હા, પણ મમ્મી હું ટ્યુશન જઈશ ને શું વાંધો છે એમાં? કંઈ ના થાય. જો હું ઓફિસે જાઉં છું ને તો મારા ગયા પછી તું સ્ટડી નથી કરતી, મને પાક્કી ખબર છે. તું ફોન લઈને બેઠી હોય છે. એટલા માટે બેટર છે કે હું જાઉં એટલે આ સર તને ભણાવવા માટે આવશે. હું હોઉં કે ન હોઉં, શું ફરક પડે દીકરા? તારે સ્ટડી કરવાથી મતલબ છે ને. ફરક પડે છે મમ્મી, અને હું સ્ટડી નથી કરી શકતી ને એનું કારણ પણ તમે જ છો. તમે જાઓ ને પછી તમારા ક્લાયન્ટ ઘરે આવે છે ને એમને જવાબ આપવામાં જ તે હું વાંચી નથી શકતી. અને તમે ઘરે ન હોય આખો દિવસ અને સર આવી રીતે મને ઘરે ભણાવે તો મને પણ અનકમ્ફર્ટેબલ લાગે. રહેવા દો. એમાં પણ બહુ સારા વ્યક્તિ છે દીકરા. બધા રિવ્યૂ લઈ અને પછી સરને અહીંયા કીધું છે કે તને ભણાવવા માટે આવે. અને એમાં અનકમ્ફર્ટેબલ શું? તું સ્ટુડન્ટ છે અને હું તારો સર છું. મારી પાસે તારા જેવી ઘણી નાની છોકરીઓ ભણે છે અને આજ સુધી કોઈની ફરિયાદ નથી આવી. હા સર, તમારા રિવ્યૂ સાંભળ્યા છે. એટલા માટે જ મારી દીકરી માટે કહ્યું છે કે તમે સ્ટડી કરાવજો. હા હા, કેમ નહીં. હવે એ રેડી થઈ જાય તો અમે આ શરૂઆત કરીએ. કંઈ વાંધો નહીં સર. ચા બોક્સ અને ઓકે છે ને કે હું જાઉં? ના ના સર, એવું કંઈ નથી. જો મારી પાસે બીજા પણ ઘણા હોમ બેચની ઓફર છે. આ અરે તો ના, ના, તમે ના. ઇન્સિસ્ટ કર્યું. સર એવું કાંઈ નથી. આ તો ફર્સ્ટ ટાઈમ હોમ બેચ માટે રાખ્યું છે ને એટલે એવું થતું હશે. પણ થોડા દિવસ એવું લાગશે દીકરા. બહાર જવું એના કરતાં સારું છે ને કે તને ઘરે સારા એવા સર તને ભણાવી શકશે. સારું. તો શરૂ કરીએ. ચાલો સર, મારે મોડું થાય છે. આ- હું જાઉં ને કે મારા સર મને ફોન કરીને કહેશે લેટ થઈ ગયું છે. ઓકે, અને તમે બિલકુલ ચિંતા ન કરતા. આ વખતે એનું રિઝલ્ટ બહુ જ સારું આવશે. જોયું ને, સર સારામાં સારા માર્ક્સ લઈ આવશે તારા બધા સબ્જેક્ટ માટે. માર્ક્સ તો એને જ લાવવા પડશે. હું હેલ્પ કરીશ. થેન્ક યુ સર. ચલો, મારે લેટ થાય છે. બેટા ધ્યાન આપજો ભણવામાં. હો. સર હા, ચાલો. AB+C આવશે. અરે સમજતી નથી. જો એક મિનિટ. આ AB+C² ઇક્વલ ટુ આ રીતે કરવાનું કહું છું. અરે હું જોઈશ નહીં તો તને સમજાવીશ કેવી રીતે. વેરી ગુડ. બહુ શરમાય તું તો. હે, બસ આમાં ધ્યાન આપીએ સર. હા હા, તો એના માટે જ તો આવ્યો છું. તને શું લાગ્યું? બીજું તને શું ગમે? શોખ તને કંઈ ભણવા સિવાય કંઈ
ના બહાર જવાનું ગમે, ફરવા જવાનું, આ બીચ પર? સમ સોલ્વ કરાવશો? હા હા, એ તો થયા જ કરશે. આ તો શું છે કે થોડા ફ્રેન્ડલી થઈએ ને તો તને થોડું કમ્ફર્ટેબલ લાગે મારી સાથે. જો તું ગભરાય, સર છું હું તારો, હું એવી રીતે તને ટચ કરું તો એમાં ડરવાનું ન હોય. પણ તમે એમનામ પણ ભણાવી શકો ને સર? લાગે છે તું સમજતી નથી. જો અત્યારે તારા મમ્મી તો અહીંયા છે નહીં, તો હું તને ભણાવું કે ન ભણાવું એ તને કંઈ નહીં. હું કહીશ કે તું ભણી લીધું તે તો એ માની જશે. સર આપણે આજે છે ને આપણે આજે મૂવી જોઈએ. ના, મારે મૂવી નથી જોવી અને મને લાગે છે કે તમારે હવે જવું જોઈએ સર. મોબાઈલમાં નવા લેટેસ્ટ મૂવી ડાઉનલોડ કર્યા નહીં છે, મજા આવશે. મારો હાથ છોડો ને. અરે એ બેસ તો ખરા. સર છોડો. જો તમે અહીંયાથી જાઓ. જાઓ, મેં શું કર્યું? હું તો ફ્રેન્ડલી થવાની કોશિશ કરું છું કે આપણે બંને, જો સરની જેમ તું મને ટ્રીટ કરીશ ને તો તને મારાથી ડર લાગશે તો તું ભણી નહીં શકે. આપણે થોડું ફ્રેન્ડલી, આપણે મારે નથી થવું. જો સર તમે દૂર ઉભા રહીને વાત કરો. અરે પણ મેં ક્યાં તને કંઈ ખરાબ હું મમ્મીને ફોન કરું છું. અરે ફોન મમ્મીને ફોન કરવાની શું જરૂર છે? કોઈને ફોન નથી કરવાનો. છોડો મારો હાથ. બેસી જા કીધું. સર છોડો. મમ્મી અરે સાંભળ. કોક આવ્યો તો મેં ભાઈરો તો ના દેખાતો કામ નથી. આ દબા દબી શું હાલે હે? લે અરે 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 બેટા, અરે દીકરા, એ કઈ ગભરાઈ ગઈ અચાનકથી, ખબર નહીં. ભાભી દૂર રહે નથી. આ વ્યક્તિ સારો તો પછી હાવસ દીપડો સેકન્ડ થી આ ઘીરો અરે કરશો તું? અરે હું તો એનો શિક્ષક છું, શીખવાડવા માટે, ટ્યુશન કરાવવા માટે આવ્યો હતો. ઘરે થોડું આવે? ના ભાભી, આ સર જે મારું ટ્યુશન લેવા માટે ઘરે આવ્યા હતા પણ હું થયો? ભાભી આ તારા હાથલી વિખરાયેલી કાંસો એ જેને ભણાવતા ને કાં પણ હું થયો? અરે એ મને લાગે છે કે કદાચ છે ને હું બહાર ગયો ને એ તો ભાઈ તું ઊભો રહે, નિરાત રાખ. હું થયું મને કહેજી. પણ બોલ ને કહું છું હું થયું? કામ આમ કરસ? અરે હું તો જસ્ટ આમ હાથ એમાં મેં તું મને બોલ ને હું થયું છે અને તું કાં આવી વેર વિખેરશો? ભાભી એ ભણાવતા ને મારો હાથ પકડ્યો ને. અરે ખોટું બોલે છે આ છોકરી. તો ખોટું બોલસ તાર ડાચું છો અને લાગેસ તને ભણાવવા વાળો હોય એવો? અરે એને ભણવું નથી ને એટલા માટે એને એના બોયફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરવી હતી. મેં ના પાડી ને એટલે મારી પર ખોટા આરોપ નાખે છે. ભાભી હું સાચું કહું છું. એને જેને ગંદી હરકતો કરી મારી સાથે. કાં કેટલું? એકલી છોકરી ભાઈડી એટલે તને એમ અરે હું કે મોકો લઈ લઉં? ઓહો, બોલવામાં ધ્યાન રાખો, હું પેલા શિક્ષક તું છું. હા શિક્ષક છો તે ખબર નથી પડતી કેવી રીતના બાયુને ભણાવાય? અને તને ના જ પાડી છે ને તારી માને 17 વાર સમજાવી છે કે આવા ગમે એવા ભાઈડાઓને ઘરમાં ન ઘાલો, પણ હું લેવાના ઘરે બોલાવ્યો? આ કોણ છે? આ બેન કોણ છે? ગમે તેમ બોલે છે મને. હું જે હોય અને સમજાઈ દે કે હું તારો એ બાજુમાં કેટલું ધ્યાન રાખું છું. અને એ તું આમ નીકળતો હાલ તોય ભણાવવા આવતો નહીં હો બીજી વાર. ખબર પડી તારા લખણ? આવા છોકરાઓને ભણાવે કોણ? હટો ઓય એડમાં મને આમ સાનો મુનો વયો જા. હટો. આવતી ને ન હોય તો? અને તને 1700 વાર કીધું છે પણ તું ને તાર મમ્મી 1700 વાર કીધું છે કે અહીંયા બાયણા બંધ રાખીને ફરો ને ઘરમાં ગમે એ ભાયડા ન ઘાલો. તારી માં નોકરી કરે છે ને તે ગામની કેટલી બાયું નોકરીઓ કરે છે કે ઘરમાં નહીં બોલાવતી હોય? ભાન નહીં પડતી હોય કે આવી જવાન સોડી ઘરમાં છે એમ? મમ્મી તે સરને લઈને આવ્યા હતા. હવે પણ લવાતા જ નથી ને અને તને એકલી રેઢી મૂકીને પોતે નોકરીએ વહી ગયા. અમે કાંઈક કહેવી ને એટલે તારા મમ્મીને બહુ ઝાટકા લાગે. જાણે હોય તારું જરાક સલાહ દઉં ને તો કે લે તારે તો બહુ પંચાયત. મારું નામ ગોપી પંચાયતી છે એટલે ને. એ જો હું ભલે પંચાયત કરું પણ હું તમારું કોઈ દી ભૂંડું ન વિચારું. હું બોલું તો તમને કડવું ઝેર લાગે પણ અમે તોય તમારે સારું વિચારતા હોય. બાપા આ ગામમાં કેવી આબરૂ જાત તારી ભાન પડે છે? નહીં કંઈક ચારો વધાર કરી લીધો હોત તો તારો. થેન્ક યુ ભાભી.
સમય અત્યારે ના આવ્યો હોત તો ખબર નહીં શું થઈ જાત. હા તો કાંઈ હું જતી નથી રહેવાની. હમણાં બોલાવું છું રે તાર ભાઈને, અને તાર માં આવે ને એટલે એને હોત કેવા લાગુ કે આવી રીતે હોય કાંઈ સોડીનું ધ્યાન રાખતા નથી આવડતું. હાલ તમે તાર ઉપાધિ કરમાં હાલ, તને પાણી પાવા. આ છે ને જમાનો આવો જ છે બાઈ. એકલી બાઈઓને ભાયડી નથી કે હાવ જ દીપડા બની જાય. ના તારી માં એને એમ છે કે એને હંધે લડી લીધું ને તો તુંય લડી શકીશ, પણ તું હજી બાળક છો, એને સમજાતું જ નથી આ વાત. ઓકે શું થયું? તમે કેમ બોલાવ્યો? સારું થયું તમે આવ્યા. આ જો આ બિચારી છોકરીને આજે કેવી હાલત થઈ જાત ખબર છે તમને? શું થયું? આને કોઈક સાહેબ ભણાવવા આવ્યો હતો અને એની માં જ તે સાહેબને લઈ આવી હતી કે તને હવે ભણાવશે. એની પરીક્ષા ઢુકડી છે ને તેમાં, પણ એ તો હાવ સાહેબ નહીં, આ તો હાવ મારે શું કેવું તમને, જાહે મારી જીભ ક્યાંય, હાવ હલકો માણા હતો. આ બાઈ હામું નજર બગાડી, બોલો આવડી છોકરી હામું. તો પછી તે શું કીધું? કાંઈ નહીં, કાઢ્યો મેં તો ઘરની બહાર. મને તો એમ થતું હતું કે એટલો મારું ને, પણ હાથમાં ન આવ્યો. હારો વયો ગયો તરત જ તે. તો પોલીસ કેસ કરાય ને? આપણે કરાય છે? આની માને પૈસા વિના એની માને ક્યારનું કીધું છે કે જલ્દી આવો, તો હજી નથી ડોકાણા. ભાભી સાચું કહું ને ભાઈ, તો ભાભી હતા ને એટલે આજે હું બચી ગઈ, પણ હવે મને બીક લાગે છે કે આગળ શું થશે. જોયું ને, આજે હું હતી તાને મેં બચાવી લીધી. અને એની માં તમને પેલા કેવું કહેતી હતી કે તમારી ગોપી તો છે ને પંચાયતી જ છે, અને તમારી અટક છે ને પંચાયતી ઠેકાણે બરાબર જ છે, કેમ કે હું પંચાયત કરું. આજે હું પંચાયત ન કરતી હોત ને પંચાયત કરવીને ઘરે ન ડોકાણી હોત તો ન થવાનું થઈ ગયું હોત. હાલો આપણે અહીંયા કોને બેહી, તાર માં આવશે. હાલ આવતી જઈશે હમણાં. હજી નો આવી અને મમ્મી બોલ કઈ આવશે? કેટલી વાર કરી બાપા, કયું નો ફોન કર્યો છે તમને? શું થયું ગોપી? અને આવી તો અચાનક મને બોલાવી, કંઈ પૂછો તમારી દીકરીને શું થયું એ, અમારે થોડું કહેવાય. દામિની બેટા કેમ રડી રહી છે? શું થયું? અને આવી રીતના અચાનક, અને તમે બે જણા અહીંયા? આ તો કયો મારી ઘરવાળી ટાઈમે પૂગી ગઈ, બાકી નો થવાનું થઈ જાય બધું અહીંયા. નો થવાનું થઈ જાય તો તમે એકલી દીકરીને રેઢી મૂકીને જાઓ કોક સાહેબના ભરોસે, તો ન થઈ જાય? અમથાત મારા ઘરવાળાને કેટલી ફરિયાદ કરી આવ્યા હતા, મને હંધી ખબર છે. ગામ વચ્ચે ઊભા રાખીને કીધું તું તાર બાયડીને કે અમારા ઘરની પંચાયત ન કરે. આ જો તમે ઓલા સાહેબના ભરોસે મૂકીને ગયા અને રેઢી વહુ મુકાઈ, ઓલો ભણાવવાનું મૂકવું પડતું ને સારા માંડો તો કરવા. પૂછો. શું? હા દામિની આ ગોપી કે છે સાચું છે? મારો જો વિશ્વાસ જ ન આવે, ઓલીને પૂછે. પૂછો, તમારી છોકરીને પૂછો. હે ભગવાન, આ શું થઈ ગયું? પણ બેટા ગોપી એના રિવ્યુ જાણ્યા હતા કે સારો વ્યક્તિ છે, હોયો હારો. જો એકલી બાઈને જોવે ને એટલે ગમે એવો મરદ મુસાડો હોય ને હારો ન રહે, તમે સમજી લેજો એટલું. આ તમને ન ખબર પડે, મારથી જાજા મોટા છો તમે, અને અમે તમને કેટલી વાર શેરીમાં બધી બાયું કહી છે કે તમે અહીંયા ભાઈડાઓને ઘરમાં ન ઘાલો, તમારા વહીવટ તમે બહાર રાખો ને, નોકરી કરો છો તો કઈ નવાઈ નથી. ગામની હંધી બાયું નોકરી કરે. લે દામુ કે ને બેટા શું થયું? અને ગોપીએ તને બચાવી? શું કહું? અને કેટલીક વાર કહું મમ્મી તમને, મેં કહ્યું હતું ને તમને કે આ તમારા ક્લાયન્ટ ઘરે આવે છે, એ વાત મને પસંદ નથી. આ તમારા જે ક્લાયન્ટ છે એમાંથી કયો સારો છે ને મને કહો. પેલો દેવ, જેને હું અંકલ કહેતી હતી, કેવી રીતે જોતો હતો મને નથી ખબર પડતી મને. એને તો મેં મળી હતી, મને પૂછતો હતો કે આ લોકો કેવા છે, એની કે છોકરી હારી દેખાય છે, એવું મને કીધું તું એને. બોલો બારીઓ હતો ઈ જ ને? હા, ભૂરિયો હતો ને, એને એવું કીધું તું કે તમારી છોકરી હારી દેખાય છે ઈ કે. પછી પેલા કાકા, ને આવા તો કોને ખબર કેટલાય તમારા ક્લાયન્ટ છે. ઈ કાકા કોણ? મમ્મી, તમે એક વાત કેમ નથી સમજતા? મારે ઘરની બહાર ન જવું પડે, હું સેફ રહું એના માટે તમે ઘરે સરને લઈ આવી કે જે મને ભણાવી શકે, હું ઘરની બહાર ન જાઉં. પણ એવું ક્યાં લખ્યું છે કે ઘરની અંદર પણ હું સેફ જ છું? બિચારી કેવી અસલ સોડી છે, હાવ ભોળી પારેવડી છે. સામેથી તમે ભાઈડાઉન ઘરમાં ઘાલો છો તમારી દીકરીને મોઢા જોવા. તમને ખબર પડવી જોઈએ કે જવાન દીકરી આવી રૂપાળી રાધા જેવી સોડી આપણા ઘરમાં છે તો આપણે જણને ન બોલાવી, ઇન બદલાના તમે જ બોલાય કરો. આવો તમ તારે હંધાઈ આવો. ગોપી બેટા મારો ઇન્ટેન્શન એવો નહોતો. હંધાઈને ખબર છે કે તમે કાળું ધોળું કરીને હંધાઈની લોનનું પાસ કરાવી દો છો, અને લોનનું પાસ ન થાય ને તો તમે તમારી પાસે પૈસા હોય ને એ હંધાઈને આપી દો છો. જાજુ કમાવા જ હાટું ને મુદ્દે તો. હા, પૈસા કમાવાની લાલચમાં દીકરી
ઇજ્જત ન જાળવી શકી. અને ખરેખર અત્યાર સુધી મને એવું લાગતું હતું કે તું આખા ગામની આખા શેરીની પંચાયત કરે છે. એ તમારું નામ ગોપી પંચાયતી છે ને એટલે હંધાઈને એવું લાગે, પણ હું પંચાયત કરતી નથી. મને તમારા ઘરની ચિંતા હતી, બાકી હું બીજા કોઈને ઘરે નથી જતી. પૂછજો આમને, મને ગમે કોઈ બોલાવે ને તો હું જાવોય નહીં. આ તો તમારા ઘરની બે મા દીકરી એકલી છો ને એટલે મને ચિંતા થાય. તમારા બેવની જે પેલા વર્તન કર્યું એના માટે માફી માંગુ છું. જો તમે લોકો આજે ન હોત તો મારી દીકરી સાથે શું થઈ જાત. આ તો છે ને તમે પાડોશી છો ને અમને ઉપાધિ થાય બાપા, એટલે. બાકી અમાર હું, હાલો આપણે જાવી. અમે તમારો ધર્મ નિભાવ્યો, હવે તમે તમારી માનો ધર્મ નિભાવજો. તમે માં છો, ધ્યાન રાખજો. કામ હોય તમારે ઘરે હાલી આવજો તમ તારે. બેટા દામિની, બેટા હવે ક્યારે કોઈ પુરુષને કામના કારણે અહીંયા નહીં લાવું. બહારનું કામ બહાર જ પતાવી દઈશ, જેના કારણે મારી દીકરી સેફ રહે. બેટા સોરી, હું તારી સરખી માં ન બની શકી. જવા દો.